તો નમસ્કાર નમસ્કાર. તો નમસ્કાર મિત્રો, આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ડાંગરની ખેતી. તો ડાંગરની ખેતીની અંદર એક અફલાતૂન પરિણામ લીધેલું છે. તો જે આવ્યા છે અમે દેવા ગામની અંદર, અને તાલુકો કયો લાગે તમારો? સોજિત્રા, અને જિલ્લો આણંદ. તો એની અંદર આપણે ડાંગરની ભરપૂર જબરદસ્ત ખેતી કરનારા ખેડૂત મિત્ર છે, જેમને સુપર રિઝલ્ટ મળેલું છે. અને પહેલીવાર વિડીયો જોતા તો ચેનલને લાઇક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વાત કરીશું એક ખેડૂત મિત્ર સાથે. તો વિડીયોને લાસ્ટ તક જોજો, બહુ મજા આવશે અને આખી ટેકનિક જાણવા મળશે કે ઉત્પાદન કેવી રીતના વધારવું. તો શું નામ તમારું? કૌશિકભાઈ પટેલ. કૌશિકભાઈ પટેલ. હા, અને ગામ બધું તો તમે જાણી લીધું છે. હવે તમે જ્યાં ડાંગર કરી છે, કેટલા વીઘા છે? લગભગ 8 વીઘા ડાંગર છે. 8 વીઘા. 8 વીઘાની અંદર ડાંગર કરેલી છે. અને એ કઈ જાત છે આપણી? સૂર્યમોતી ગોલ્ડ છે, ગંગામણી કંપનીની છે. અચ્છા, સૂર્યમોતી ગોલ્ડ ગંગામણી કંપની છે, એમની આ જાત કરેલી છે સૂર્યમોતી. હવે આ તમને કેટલા વર્ષોથી કરો ખેતી? લગભગ 15 વર્ષથી કરું છું. 15 વર્ષથી. હવે 15 વર્ષથી ખેતી કરે છે, પણ અમારી જે જય પરિવર્તનની કંપનીની જે પ્રોડક્ટ વાપરી છે, અને એમાં એટલું અફલાતૂન રિઝલ્ટ મળેલું છે કે ના પૂછે વાત. એમને ઓલરેડી અમારી 2021ની અંદર એમને અમારી ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી, બરાબર ને? 2020માં ધરુવાડિયામાં નાખ્યું. 2020માં ધરુવાડિયામાં જય પરિવર્તન, મતલબ જય પરિવર્તનનું 2020ની અંદર એમને ભૂમિ પરિવર્તન ધરુવાડિયામાં વાપરેલું, અને એનું તમારું રિઝલ્ટ કેવું મળ્યું હતું? ધરુવાડિયામાં તો વિડીયો છે જ ને. હા, આમની વિડીયો ધરુવાડિયાની છે, કૌશિકભાઈ પટેલ, એ પણ જોઈ લેજો. અને અત્યારે એમને ઓલરેડી ગયા વર્ષે મારી ઉતારવાની રહી ગઈ હતી કે એ ટાઈમે તમારી મતલબ જ્યારે વરસાદ ચાલુ હતો, એટલે 2020 જ્યારે અમારી આ ધરુવાડિયાની વાપરીને એ ટાઈમે તમે બધામાં દવા વાપરી હતી, બરાબર છે ને? તેની આગલી ફેર તમને ઉતારો કેટલો આવતો હતો? 65 ને 70 ની વચ્ચે. 65-70 ની વચ્ચે ઉતારો એમનો આવતો હતો. અત્યારે તમને ગયા વર્ષે જે ધરુવાડિયામાં વાપરીને પછી એ ટાઈમે કેટલો ઉતારો આવ્યો હતો? બધા એવરેજ 97 મણનો ઉતારો હતો. વીઘે 97. 50% પડી ગયેલી. 50% પડી ગયેલી હોવા છતાંય 97 મણ વીઘે ઉતારો આવ્યો તો ગયા વર્ષે. હવે આ ફેર તમે કહેવાય છે ઓર્ગેનિક છે આ દવા. ઓર્ગેનિક તમે વાપરો તો તમારું જમીનનું શુદ્ધિકરણ, મતલબ જમીનનું પરિવર્તન થાય છે, બરાબર છે? તો એમણે ગયા વર્ષે એમને કીધું અમે 3 વર્ષ અમારી સાથે કન્ટિન્યુ તમારે રહીને વાપરવાની છે. આ વર્ષે તમે જે બધામાં વાપરી 8 વીઘામાં, શું ફરક લાગે છે? ગઈ સાલ કરતા સારું લાગે છે. કેટલો મણ ઉતારો આપે? એકદમ તો એક્ઝેક્ટ ના કહેવાય, પણ 100 મણ ઉપર તો નીકળશે. 100 મણ ઉપર. 97 મણ તો ગઈ સાલ હતું, પરિવર્તન આવ્યું છે 65-70 મણમાંથી. આ ફેર 100 ઉપર નીકળી જશે, એમનું કેવું એવું છે. રિઝલ્ટ જોઈશું તો રિઝલ્ટ પહેલાં બતાવી દઉં, જોઈ લો તમે આ રિઝલ્ટ જોઈ લો. રિઝલ્ટની અંદર આની અંદર તમે એની કંઠી જુઓ. કંઠીની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો તમે કહી શકો છો. હવે ભરપૂર દાણાથી ભરેલી છે. જો એક નહીં, બધી જ કંઠીઓ જોઈ લો છે. આ બાજુ જોઈ લો, આખું ખેતર પૂરી કંઠીઓથી ભરેલું છે. નરી કંઠીઓ જ દેખાય છે, બરાબર? અને એના તમે જો પાંદા જુઓ ને, પાંદા જો, આ પાંદા બતાવો. આ પાંદાની સાઈઝ જો આ પાંદા છે, કોઈ પણ ખુમાસ વગરના ખુમાસ, એકદમ પાંદાની ખુમાસ. હવે એની ફૂંટ જુઓ તમે નજીકથી, જો આ ફૂંટ. આ જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20, બરાબર? આ બધી તમે ફૂંટોના જુઓ તમે, અને જબરજસ્ત લીલીછમ આવી અમારી પ્રોડક્ટ છે. પ્રોડક્ટ શું છે હવે તમને ઇન્ફોર્મેશન આપીશ. આપણે શું વાપરેલું તમે આની અંદર? ભૂમિ પરિવર્તન ને પેસ્ટ ઓર્ગો અને FT82. FT82 ને પેસ્ટ ઓર્ગો. FT82 પેસ્ટ ઓર્ગો. FT82 જે સ્ટીકરનું કામ કરે છે, મતલબ લાંબો સમય સુધી ટકાવી રાખે છે. હમણાં વરસાદ ઘણો બધો પડ્યો, તે છતાંય તકલીફો ઘણી બધી આવી છે. 20 લીટર 15 લીટરમાં 5 જ ml નાખવાનું હોય છે. આ પેસ્ટ ઓર્ગો જે ચૂસ્યા પ્રકારની બધી જ જીવાતની અંદર એમણે કોઈ માર્કેટની દવા વાપરી નથી, બરાબર છે? એમણે ખાલી પેસ્ટ ઓર્ગો જ વાપરી છે. આમાં થીપ્સ, કથીરી, માઇટ્સ, મિલીબગ, ચૂસ્યા પ્રકારની જીવાત, ઈયળ, બધું જ પ્રકારની એક જ વસ્તુમાં આવી જાય છે, બરાબર છે? પણ અત્યારે જબરજસ્ત માર્કેટ બી છે. દેખાય છે ક્લિયર જ છે. બધાને બીજાને બતાવો, બાજુમાં જો ચૂસ્યા ને એવું છે, બરાબર? એ ખેડૂત એવું કહે છે બાજુમાં બધાને ચૂસ્યા છે, પણ મારે કશું છે નહીં. આ પેસ્ટ ઓર્ગોનો કમાલ છે. રોજ આનું શું કહેવાય, એને જોતા રહીએ છીએ, બરાબર છે? રોજ એ ટેલી કરે છે અહીં ખેતરમાં. આ ભૂમિ પરિવર્તન છે, જે તમારે 1 વીઘે 250 ગ્રામ નાખવાનું હોય છે જમીનની અંદર, બરાબર છે? અને આખા સિઝનનું 500 ગ્રામ તમે નાખો તો પણ ચાલે છે. બહુ સુપર રિઝલ્ટ છે. એનું જ પરિણામ છે બધું જ આખા 8 વીઘાની અંદર આ ભૂમિ પરિવર્તન છે, બરાબર? આપણી આ છે જમીન બીજી બાજુ ડાંગરો પડ્યા છે, પણ આ પડી જ નહીં.
હા એ બહુ મોટો પોઈન્ટ છે. અને આ જો અત્યારે શું છે, ક્રોપ પરિવર્તન, આ તમારે ફૂટ વિકાસ અને નીલમ જે દેખાય છે એની સારામાં સારી ક્વોલિટી 15 લીટરમાં 20 ml. અને બીજો એક એમનો પોઈન્ટ એવું કહેવો છે, આ તમે જે ડાંગર ઊભી દેખાય છે ને, જો આ બાજુ ઊંચું કરો મોબાઈલ, પાછળ જુઓ પડી ગયેલી છે ડાંગરો, બરાબર છે. મોટાભાગની પડી ગઈ. આ બાજુ બતાવો. અમુક લોકોની ડાંગરો પડી ગયેલી છે, જેનાથી આની અંદર તમે જુઓ ને તો એકદમ સ્ટ્રેટ ડાંગર છે, બરાબર છે. તો આ એનો ફાયદો છે. ગમે તેટલો વરસાદ પવન ફૂંકાય તો એનાથી અંદર પણ જબરજસ્ત એકાના રૂટ જ એટલા બધા ડેવલપિંગ છે. આનાથી ભૂમિ પરિવર્તનથી આના જે મૂળિયા ખરા ને, હા, જબરજસ્ત હોય છે. મૂળિયા બહુ આમ ફેલાવો હોય છે. મતલબ મૂળિયા એમણે એકદમ ફેલાવ હોય છે. ખેડૂત મિત્રોને એવું કહેવું છે કે એમની આગળની ડાંગરની ગુંચરા હોય છે, મોટા ને મોટા, મોટા ને મોટા ગુંચરા હોય છે. એ ડાંગરના મૂળિયા જેટલા જબરજસ્ત હોય છે કે ના પૂછે વાત, બરાબર છે. તમારા છોડવો જોવો હોય તો છોડવો કાઢીને બતાવશે, તમે ખાલી મૂળિયા જુઓ ખાલી, બરાબર છે. હવે આપણે જોઈશું મૂળિયા, એટલે તમને પણ ખ્યાલ આવે કે આ ભૂમિનો કમાલ શું છે, બરાબર. જો મૂળ છે, બરાબર છે. હવે આ મૂળની કોશિકાઓ જુઓ તમે, કેટલા જબરજસ્ત મૂળ છે ને બાકી એટલા મૂળ તો હોતા નહીં, આટલા મૂળ તો હોય નહીં. અને મૂળનો જથ્થો જુઓ તમે ખાલી, બરાબર છે. આ તો એક સાઈડમાંથી એક છોડવો કાઢેલો છે, બરાબર. જથ્થાબંધ આના છોડવાનો લાગ છે મૂળનો. આ છે ભૂમિ પરિવર્તનનો કમાલ, બરાબર છે. સામાન્ય ફૂટવાળો મૂળ છોડવો નીકાળ્યો છે આપણે. હા, બરાબર છે. સામાન્ય છે, હા, એટલે એને એવું કહેવાય કે આ જે ઓછું ફૂટવાળો છે, બરાબર. વધારે ફૂટવાળો કાઢ્યો તો એનાથી મોટા મોટા નીકળે, બરાબર છે. એટલે આ રીતનું આખા ખેતરની અંદર પરિવર્તન આવેલું છે. તમારે પણ આવું પરિવર્તન લાવો હોય તો અમારો સંપર્ક કરો. તમારો મોબાઈલ નંબર બોલી જાઓ ને. 7574000157. બરાબર છે. ગુજરાતીમાં એકવાર 7574 30 બરાબર. આ એમનો મોબાઈલ નંબર છે. તમારે જે પણ સંપર્ક કરો તો આ ખેડૂત મિત્રને સંપર્ક કરીને પૂછી શકે છે કેવી રીતના ટ્રીટમેન્ટ કરવી અને કેવી રીતના વાપરવી. ઓકે, તો થેન્ક યુ સો મચ. 15-20 દાડા મહિના વગર